હાવ ગાંડા કાઢ્યા શું આજ. અત્યારે અલાર્મ આવ્યા અલ્પેશભાઈ, પેલા અલાર્મ નહોતા. ઘરમાં નવી વવારું હોય ને તો એ જે સડા પહેરતા ને જે ઝાંઝરી પહેરતા ને એ ઝાંઝરીના અવાજે વડીલો જાગી જતા. હવે વવારું જાગી ગયા છે. શું કામ? કારણ કે વહુને સવારે 4 વાગે કુએ પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું, કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું હતું. હવે એ મળ્યું કાંઈ નથી. ફિલ્ટરની ચા પાડો એની મેળે મેળે ગોળા ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા. ઘંટી રેડું નાખે, ચંપાબેન ચા બંધ કરો, દાણા થઈ રહ્યા. કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવા પડું ને ડબ્બામાં ગોદડા ધોવાઈ જાય. તોય બિચારી હાહુ ઉપાધિ કરે, રસેલા હારો છે હમણાં ક્યાં હારો રેસ? કેમ શું છે? ડોક્ટરે આરામ લેવાનું કીધું, કાંઈ નથી કરતા તોય આરામ લેવાનું કીધું. એ વવારું જયારે કુએ પાણી ભરવા જાય ને પગમાં ઝાંઝરી હોય, ઝાંઝરી સડા જે કે ઝાંઝરી છોકરીઓને પહેરા, મતલબમાં ઘૂઘરીઓનો અવાજ આવે. માથે બેડા મૂક્યા હોય, 4 વાગ્યાનું ટાણું, બ્રહ્મ મુહૂર્તનું ટાણું, આખી બજારો સુમસાન હોય, ઘરે સુમસાન હોય. એ બેડું લઈને જતા હોય ને આમ, એટલે વડીલોને ખબર પડી જાય કે હવે વવારું જાગીએ છીએ કે છે કુવે પાણી ભરવા ગયા છે, આપણે હવે જાગી જવું જોઈએ. જ્યાં કૂવો આવે પછી એક હાથીનાળ હોય, એમાં એ હાથીનાળ ગાગેરે બાંધીને મોઢે ગરડીને દાવા દે. ઈ પછી તમને કહું ગાગર પાછી હેલ એટલે એ ગોળી કહેવાય ને, એ આખી હેલનું પાણી એમાં હમાઈ જાય મનીષભાઈ. અને એને પછી માથે પાછું બેડું ચડાય. આવા હતા આપણા અલાર્મ. આ તો હવે બધું આવી ગયું છે. ઘરમાં હોય એટલે બધાને ફોન. એમ આવડ્યું એક વાત કહું, ખોટું ન લગાડતા. પછી તમને એમ થાય કે રોયો ન કરો, બાજુ નહીં કાપ્યા રાખ્યા થાય, પણ તમારી ઉપર તો ઘર હાલ્યા થાય. તમે સમજો આખી વાત. અહીંયા શાસ્ત્રો એવું કહે છે કે શબ્દ બ્રહ્મ છે. તો શબ્દ બ્રહ્મ એટલે કાંઈ પણ વસ્તુ તમે 4 વાગે વહેલા ઉઠીને તમે સુંદર મજાનો હવે તો ફોન આપી દીધો છે. એ ફોન આપી દીધો હોય તો એમાં હનુમાન ચાલીસાના પાઠ કરો, રુદ્રી કરો, યમનાષ્ટક ચડાવો, સારા સારા કીર્તન ચડાવો. કેમ કે એ જ્યારે એ આખા ઘરમાં જ્યારે એ તો ગાય નાખ્યું ભાઈ મનીષભાઈ. આ તો ફરીથી તમારું કંઈક કરશું, હાલો ને કંઈક તમારું થઈ જાય ભાઈ, હવનું થાય. જે રસોઈ બનાવતા હોય, સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો કેમ હારો બને છે? કેમ કે ઘરનું આખું વાતાવરણ દિવ્ય વાતાવરણ થઈ ગયું છે. કથાની એ જ્યારે શબ્દો રહ્યા ને એ બધા એ પ્રસાદમાં ભળે છે, એટલે બ્રહ્મ સ્વરૂપે તમે કોને આખો પ્રસાદ થઈ ગયો. ક્યાંય પણ રસોઈ બનાવતો હોય ને મારો બાપુયો તો છે મહેરબાની કરીને અનુપમા બંધ રાખો. અહીંયા રસોઈ થતી ને મોઢું આમ આવે, જા અનુપમા આવી દો. અને અનુપમા તમે તું જોશો ને તો તને હેના દાંત આવે એટલા બધા? તું તો 4 નોકરાણીઓ રાખ. સૌથી મોંઘું કલાકાર કોણ ખબર અમારે સ્ટેજ ઉપર? કિરણબેન ગજારા, BMW વાળા. ઈ તો જો યાર, BMW યાર. મેં તો ઘડીક હાસી નો એ ગાડી નીચે ઉતરે ને મેં હાથ ફેરવો ગાડીને, મેં વાહ ગાડી, વાહ વાહ ગાડી. હા ખરેખર આમ ઉપાધિ થાય, આમ જોવો તો ખરા કેવી ગાડી. મરી ગયા હવે બધા. હા ખબર છે ને, પોતે હાંકે છે. સેલ્ફ ડ્રાઈવ, યુ નો, નારી શક્તિ, યુ નો. એક બેન એના ઘરવાળાના ખિસ્સામાંથી રોજ પૈસા લઈ લેતા છે. તેને ઘરવાળો કે હું નકરા રોજ પૈસા લઈ લે. મને કે નહીં હું પૈસા આપે, આમ ચોરીને પૈસા શું કામ લેશો? તેને ઘરવાળે કે હું તો મારે આત્મનિર્ભર ન થવું. લે હાલે આનું શું કરો તમે? આમાં આત્મનિર્ભર થવા થાય છે યાર. એ ખબર નહીં કેમ અમુક વસ્તુ તો આમ ખબર આમ આપને ઉગી આવે. આમ કરુણ રસ કાંઈ નહોતું ભાઈ, દાદાને કાંઈ નહોતું. એ ધીમે 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 એ દોરિયાની હારો હાર જાતા જઈને ઓળિયા કાઢતા જાતા, પાચક કેરા પાયા અને લાઈટ પાછી વી ગઈ. દાદાને ખબર નહીં કે આ બત્તીની અંદર ભાઈ જીવ નથી, આમાં પાવર નથી. અને લબક જબક મળી છે છાવા. અને દાદાને એમ કહેવાય કે કાળ મળ્યો છે ધીમે ધીમે મંડરાવા. અને આમ જ્યાં પાવર ગયો છે, હા હા ધીમું બાપ નકર મારે શેઢે દોડવું જોઈએ.
આમ તમને કહો દાદાને આમ પાવર ગયો ગયો અને દાદા બત્તી લઈને ધીમે ધીમે ઓવડી પાસે આવ્યા અને ઓવડી પાસે આવ્યા ને લાઈટ વી ગયેલી ભાઈ. અમારે 100 ફૂટનો કૂવો, દાદાને દેખાણું નહીં, કાઠો ફૂટનો કૂવો ભાઈ, મારે 100 ફૂટનો કૂવો. 100 ફૂટનો કૂવો? હા ભાઈ 100 ફૂટનો કૂવો. તો આ બધું તળ બહુ ઊંડા હો તમારે. એ તળ ઊંડાનું કરે છે અહીંયા. કેટલા ફૂટ ભરેલો? 70 ફૂટ ભરેલો હતો ભાઈ, 70 ફૂટ ભરેલો. પાણી સારું કહેવાય શારદીમાં. દાદાનો પગ લપસી ગયો તો? હા ભાઈ દાદાનો પગ લપસી ગયો તો. તો દાદો કુવામાં ગમ કરતો ગયો હોય છે ને, લાઈસરા કાઢે ગયો હોય છે ને. ના કહેવાનું છે લાઈસરા કાઢે ગયો હોય છે. હું કરો તમે આનું યાર, ગજબ છે યાર આનું. એક ભાઈ દવાખાને ગયો અને તમે દવાખાને ગયો ને, કહી દો આગળ બધું કહી દો. 2 જોક્સ છે પછી તમે જ્યાં મેં કીધું ને તમને એમ લાગે ને કે હવે ઠાયકા છે, તમ તાર 2 ફિકરથી મને ચિઠ્ઠી મોકલી દેવાની. મને એવું કાંઈ નહીં. હા કહું છું, જનરલી કહું છું, અહીંયા હું બધી કહું. ઠાયકા હોય ને એટલે કહી દેવાય ને શું છે થઈ. હા વારો ન થવા દેતું કોઈનું. ભાઈ દવાખાને ગયો ને એટલે ડોક્ટરે પૂછ્યું શું થાય છે? એ શું થાય છે ને ત્યાં તો ગળગળો થઈ ગયો માણા. સાહેબ, એ સાહેબ શાળી વરહના વાણા વી ગયા સાહેબ. મારી જિંદગીમાં મને પાસે બેહારીને હાથ પકડીને કોઈ પૂછવા વાળો ન મળ્યો કે હું થાય. કોઈ પૂછવા વાળો ના મળ્યું સાહેબ, કોઈ પૂછવા વાળો ના મળ્યું. આપણે કેને હું થાય એ જ તો કહું છું. ઘડીક સાનમુનો રે ને ભાઈ. સાહેબ 8 વાગે ટિફિનનું ડબલું લઈને હું કામે વિયો જાઉં. 3 ખાનાનું ટિફિનનું ડબલું. સાહેબ કે જવું પડે ભાઈ, પુરુષ છીએ જવું પડે, કામે જવું પડે, જવાબદારી તો જોઈએ ને. વાંધો કાંઈ નથી મને, કામે જવા મને કાંઈ વાંધો નથી. પણ ગુજરાતના પુરુષોએ સાહેબ હું પાપ કર્યા. શું પાપ કર્યા? હું પાપ કર્યા કે એક જોડો તમને કોઈ રળી ઘેરે લાવે ને 8 મોઢા ખાવ 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 8 કામે સડી જાય તો થોડા ભૂખે મરી સાહેબ. ટિફિનનું ડબલું લઈને વિયો જાઓ. 3 ખાનાનું ટિફિનનું ડબલું, ઉપલા ખાનામાં કોરી મોરી રોટલી, જે દેશને યાદ કરી એ પ્રકારની રોટલી, નીચેના ડબ્બામાં વટેણા બટેટાનું શાક. સાંજે જે રીતનું તમને કોઈ પાસે બેઠો ને વાતો વસેડ ધસેડ થઈ હોય ને જે કંઈ થયું એ પ્રમાણે શાક બને. બટેટું વટાણાને ધક્કો મારે ને વટાણું બટેટાને ધક્કો મારે અને તડિંગ તડિંગ અવાજ સાહેબ મારા કાન સુધી સંભળાય કે બટેટું બાંધીશ વટાણા એવું શાક. અને વચમાં તમને કોઈ ગુંદાનું ઓથાણું, ગુજરાતના પુરુષો જેવું, ઘડીક મિની બજાર, ઘડીક હીરાબાગ, ઘડીક કાપોદરા, અહીંથી આયા ભટકાઈ ભટકાઈને રહો નીકળી ગયેલો ગુંદાના અથાણામાં. એ ઠાયકો પાયકો ગામને ગોળ્યું પાણી. જ્યારે હું સાહેબ ચાલુ રાખો ભાઈ. એ ઠાયકો પાયકો ગામને ગોળ્યું પાણી હું ઘેરે આવું ને સાહેબ, ઘરનો ઉમરામાં સાહેબ પગ મૂકું ને ખબર નહીં કઈ ઉર્જા કામ કરે છે. ઘડીક તો રાજસ્થાન ના આવી જાય, કઈ ઉર્જા કામ કરે છે સાહેબ. જેવા ઘરના ઉમરામાં પગ મૂકું મારા કાનમાં ધાક પડી જાય. મને મારી ઘરવાળીનું સંભળાતું નથી સાહેબ. વાહ વાહ વાહ, મને મારી ઘરવાળીનું સંભળાતું નથી સાહેબ. અને છોકરા રોતા એમ લાગે અડકાયા કૂતરા થયા સાહેબ, અડકાયા કૂતરા. હું લાવ્યા પગે બાંધી જાય સાહેબ. હું કરું? મને મારી ઘરવાળીનું સંભળાતું નથી. એ નથી સંભળાતું એવું કીધું ને ત્યાં તો સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, રોવાય નહીં ગાંડા. આ શેત્રુજીનું પાણી પીધેલો માણા હાવ ઢીલો પડી ગયો. ઢીલો નહીં પડવાનો વાલા, ઢીલો પડમાં ભાઈ, ઢીલો પડમાં બાપ. આ તારા કાનમાં ધાક પડશે, ધાક નથી ગાંડા, એ વરદાન કહેવાય. થેન્ક યુ. ધાક નહીં વરદાન કહેવાય. તારી પેઢીઓનું પૂન કાનમાં ભેળું થયું ભાઈ, બહુ સારી વાત છે. અને દવા ન હોય,
આની દવા ન હોય, ગાંડા વરદાન કહેવાય. પણ મને બહુ ગમ્યું કે તારી વરાળ તું મારી પાસે કાઢવા, મને બહુ ગમ્યું. પણ હું કોની પાસે જાઉં, મારે કોને કેવું, કોને કેવું ભાઈ, કોને કેવું ભાઈ? એ જીતુ, એક છેલ્લી વાત આવી છે, છેલ્લી વાત કરીને હિતેશ આગળ વધશે. જોઈ લે, આમ જો છૂટા મૂકી દીધા ને, એનું જ રહ્યું અમારે તો અહીંયા. શું કરો તમે? ભેળા આવ્યા છે, આની ભેળો કોઈ આવ્યું છે? જો ભાઈ ઘેરે મૂકીને આવ્યા, અમારે અહીં એ જ કરવાનું. પણ સારું છે, અત્યારના છોકરાઓ ગમે હું કામ ખબર, ચોખ્ખા કેટલા. એક આપણે હતા, મારો રામ ભલું કરે, બાઈએ જેટલો પાકો માલ ખવડાવ્યો એટલો જ નાકેથી ઘાટો માલ આવ્યો. કેવો ઘાટો માલ યાર! અમને અમારા માસ્તરો કે ગાલો એકડા બોલો તો એકડો કોડો એટલું બોલી રહી ને બગડો ડોકું કાઢીને ગયો છે, હજી આપણો વારો નથી, આપણો વારો નથી એમ કરીને ગયો જતો. બોલો કેટલું મને યાર ખરેખર મને એ શરદી ખરેખર દિલથી મિસ થાય. આઈ મિસ યુ શરદી, આઈ મિસ યુ. અત્યારનું છોકરું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ ખાઈને ખરેખર મને મારી શરદી યાદ આવે. શનિવારની નિહાળ હોય, સવારમાં વહેલું જાવ ને શાળાનું ટાણું હોય અને બધા એના પ્રાર્થના બેહારવા લાઈનમાં બેહાર્યા હોય આમ, અને મંગલા મંદિર ખાલા દયાળુ મંગલા મંદિર ખોલો. 10 વાગ્યાની નિહાળ છૂટે ને, તડિંગ તડિંગ થઈને બધા બહાર નીકળે ને, લીલું લીલું જ હોય. કેવો પાકો માલ ભગરી બેનો જોવો તો ખરા. કાખમાં નાખીને બા ડોક્ટર સાહેબ પહેલા છોકરા શરદીથી ભરાઈ ગયા જમના બચારા બા કાખમાં નાખીને લઈ દે ને. ગામડાના ડોક્ટરે, આઈ લવ યુ ડોક્ટર, ગામડાના ડિગ્રી નંબળે 15 વર્ષનો મિત્રો અનુભવ, કેટલો સંઘર્ષ કરીને લાવ્યા છે. હે ઇન્જેક્શન ભરે, ઊંચું કરે કરીને પછી પૂછે શું થાય તો ભૈરો હેનું છે આ. એક જોયા જેવું 10 રૂપિયાના ટીકડા કાળે ધોળે ને પીળે હવાર બપોરને હાથ. બા પૂછે હે સાહેબ છોકરાનું શું ખીચડી કઢી વધુ કદું ખવડાવતા નહીં કાંઈ? હારો બાપા, હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હો. અને અત્યારે 10,000ના જબલા ભરીને સાહેબને પૂછો સાહેબ શું ખાવાનું? તમતર મજા આવી ખાવાનું, તમે ખાવ છો એટલે તમારું હાલે છે. બહારાટી બોલાવો તમે તમારા. કેવું થઈ ગયું એમ. પણ પાકા માલમાં કાચા માલમાં એક વાણી આવી છે એટલે હું કહી દઉં છું, યુ નો જસ્ટ. હા, કાચો માલ એટલે અત્યારનું છોકરું કાચા માલ વાળું મેગી ને મોમોઝ ને યુ નો, એ છોકરું પડી જાય ને તો સોંટી જાય, ઊભું નથી. મમ્મી બિચારી પીએચડી કરેલી આફલી પડે, ઓ માય ગોડ બેબી આવી રીતે પડાવે બેબી. તો કે હું ડોહો પડવાનો ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો, આડે પડખે પડો. આ પડ્યો છે તો ઊભો કરીને કપડાં ખે. નહીં 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 મેઇન મારું સાવજ છે ને બેબી, સાવજ હો સાવજ. ઊભું નથી તું સાવજ નો, ડાયપર વાળું સાવજ જોયા જેવું. આમ આમ કપડાં ખખે. નહીં 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 મારો વાલો છું ને, મારે કાળજાન કટકો, આંખનું રતન પીળું પિતાંબર, મારા માતાનું મુગટ નહીં, એને કપડાં ખખેરે. છોકરું સાનું રાખવા માટે માં રમાડતું ને તો રૂડી લાગે, એની જગ્યાએ બાપ રમાડતો હોય છે. કેમ દાંત કાઢો નથી ઘેરે રમાડતા ભાઈ? કોકના છોકરાઓને બહુ બે ફરું પડીકા લેજો ને બિસ્કીટના પડીકા લેજો, ઘેરે ધ્યાન દો ને ભાઈ. શું કરો એને યાદ આવી ગયું કાળું. હા યાચું હો. ઘરના છોકરા રોતા હોય ને, બાપ રમાડતો હોય ને તો જોયા જેવું હોય. આમ કેટલી રોટલી રહી તારે હવે? આવું શું કરી ખાસ વાત કઈ છોટે નહીં જાવ. આવે આગળ આવે આવે હાલ ને હવે આપણે આવું છું કરી ખાસ વાત છોટે નહીં જાવ ને કઈ કરી અમરમાં લાવી. તો ઓલો એવો રેડો મેક મે આને કઈ હું જાનમાં લઈને આવ્યો તો. હા બોલો, આનું શું કરો તમે? આને આવે આગળ આવે આવે છે પણ આવે છે પણ હવે ને વધારે વાગી ગયું તો ગાડી મારી બિહારીને ગામમાં લઈ જાય. ગામમાં લઈ જાય એક માવો દઈ જાય આપણો, થાય સુરમાં રોતો હોય. તારે હું કહું ડૂચી ફૂચી. હવે ને અત્યારથી ડૂટો ફૂટો ખવડાય 35 વર્ષનો થાય, અડધા ગામને પૂછતો છે કે અડધું બડધું ભીડ્યું છે, બધું લઈ લીધું, પધારો મહેમાન. એ કાચા માલવાળા પાકા માલવાળામાં બી આવો. પાકો માલ દહીં દૂધ ઘી છાશ સુરમાના લાડવા હુકડી દૂધપાક લાપસી જાદરિયું, આવો પાકો માલ હવે પૂરું થઈ ગયું. એ ઊભી બજારે ધોડ્યો જતો ને પેરેગોનના સંપલ હોય, પેરેગોનના સંપલમાં ડટીની હેઠે રામબાવળનો હુળો ભરાયો હોય.
જેને પહેરાવે એને ખબર હોય એ પડી જાય, આ સંપલ આ પગમાં વાગે ને પડી 3.5 ફૂટ લહરીને ઊભા થઈને એટલું જ કરતા, કોઈ જોઈ નથી ગયું ને. 150 ફૂટ શેટા દઈને અમે તમારા કપડાં ખખેરતા. હું કામ? અમે નો ખખેરી ને તો બાપો ખખેરે, કાકો ખખેરે, દાદો ખખેરે. ખખેરવામાં ઘણો ફેર છે રે. ખખેરા કોને કહેવાય? જો અત્યારે કંઈ ખખેરા જ નથી. હું તમે વાત કરો છો? એ તો બહરાટી સાના રાખવા હાટું તેને ધબ્બા મારતા. તોય અત્યારની પડદા એમ કે દાદાને કંઈ ખબર નથી પડતી. દાદાને ખબર પડે ને એટલી ગૂગલને નથી પડતી. એ તો 8 આનાની ટપાલ વાસી નહોતો હોક તો એ દાડો એન્ડ્રોઈડ ફોન બીડો વાપરતો. હવે આને કેટલી ખબર પાડવી? તોય અમુક દાદો પૂછો, આ ગરમા ગરમ ઝબલા મારો દીકરો ક્યાંથી આવે છે? એ તો સ્વિગીમાં. તો સ્વિગી તાર માસી થાય કે ના એ તો કંપની છે. તો ઓલો ટોમેટો કંઈક કરતા હતા ને, બે હસબન્ડ વાઈફ લાગે ટોમેટો ને ઝોમેટોની. કે ના એ કંપની છે. તો કે તારું આ ઝોમેટો આમાં આવે, સ્વિગી કાંઈ આમાં આવે? કે તમારે શું મગાવું? શોરમાં લાડવા. હવે હોવું ક્યાં બનાવે? ન હોય પોસું બનાવી રાખે, નકરા ખાટા ઓટકારાવે રાખે. સારું તો બનાવવું નથી. ન હોય કોના કેવું એમ રોટલા જેવું એમ એને વળી કાપીને નાખવાનું ને એમાં ઊસો ફેરે રાખવાનું, પછી આમ ઢોર સાવતું એમ સાવવાનું. એ કોણ કરે? તો સુરમાનો લડો હાથમાં આવે ને મોજના તોરા છૂટા. એવું કંઈક બનાવો ને પોસું તો મજા આવે. દાંતને સારું લાગે, જીભને સારું લાગે, ગળું નરું રે, કોઠાને સારું લાગે. આમાં નાખ. સ્વિગી આવે કે નાખે, સ્વિગી નાખી દીધું. દાદાએ ચાલુ કર્યો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બોલો બેન. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાવો. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટા સરશે એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું, અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાયુ બનાવે, ખજૂર આંબલીની લાકડા સાપ. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. લાડવા ઉપર દબાવો, મારો દીકરો લાડવો એમ કરી લાડવા ઉપર 4 દબાવ્યો, વળી ઓપ્શન આવ્યા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે, એટલે કે આપણે લાહા ટકા નથી આવતા. હા બસ એમ નકર કે બેસનનો લાડવો થોડો લાહા લાડવા ગયો. બેસનના લાડવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4. હવે લાડવો હાસો ચૂરમાના લાડવા પર 4 દબાવો, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપો કે 20 કિલોનો એસ્ટીમેટ ડોહો થોડો નીકળે એમ કરી કાપવા ગયા. 20 કિલોનો ઓર્ડર વી ગયો. 5 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હજુ કેટલું બિહાર્યું સાગડી? એક બેન તો અડધું સ્વાગત કરીને કહે છે. બોલો શું હતું? અંકલ આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો, તો આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપો. લખાવ્યા કોણે? અંકલ આ નંબર ઉપરથી જ આવ્યા. તો કોણે લખાવ્યા? કોણે લખાવ્યા એવું મને પૂછ્યું. તમે 4 ભાઈ. કોણ? દુદાભાઈ માટે 1 દબાય, મંજીભાઈ માટે 2 દબાય, સગનભાઈ માટે 3 દબાય, મને મળો તું ગાડા પગે 4. બોલો આનું શું કરો તમે? તોય અત્યારની પડદા કે દાદાને ખબર નથી પડતી. એને ખબર પડે એટલી કેટલી ને. હું તો બધાને કહું, અહીંયા બેઠેલા બધાય મારા વહાલા સ્વજનો, દિવાળી આવો ને, ગામડે આવો ને, તો છોકરાઓને જ્યાં આપણે રમ્યા હોય ને ત્યાં આપણે એને શીખવાડો કે અહીંયા અમે આવી રીતે રમ્યા હતા, અહીંયા વડલાની વડવાઈઓ અમે ટીંગાતા હતા, અહીંયા આંબુદા રમતા હતા, અહીંયા ખુતામણી દા રમતા હતા, અહીંયા અમે મોય દાંડીએ રમતા હતા, અમે ટાયર ફેરવતા હતા. એ જરીક શીખવાડો મારો બાપૈયો. આ ગેમ ઝોન આવ્યા, માફ કરજો મને, ગેમ ઝોનમાં એટલામાં રહેવું ને. આપણે જે બહરાટી બોલાવતો એમાં હાથી ઘોડાનો કાંઈ ફેર નહીં બાપ. કોઈક દી ગામડે લઈને આવો એનો વાંધો નહીં. તમને બધાને કહું છું, દિલથી કહું છું, ગામડે ફરવા આવો, અમારી ગાંડી ગૈર ફરવા આવો, તુલસીશ્યામ ફરવા આવો, ત્યાંના હાવેજ જોવા આવો, પણ તમારા ખર્ચે આવો, તમને દિલથી મજા આવશે.